પાટણની હારીજ નગર સેવા સદનની 24 બેઠક ઉપર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને તે પહેલા જીએસટીવીએ હારીજ નગરની સમસ્યા પર લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ પાલિકાની નબળી કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની મ્યુનિસિપલ જે ચૂંટણીઓ છે એ 16મી ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે અને 16મી ફેબ્રુઆરીએ યોજાઈ એમાં પાટણ જિલ્લાની 3 નગરપાલિકા આવેલી છે। સ્થાનિક સ્વરાજ્યની મ્યુનિસિપલ જે ચૂંટણીઓ છે એ 16મી ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે અને 16મી ફેબ્રુઆરીએ યોજાઈ એમાં પાટણ જિલ્લાની 3 નગરપાલિકા આવેલી છે, હારીજ, ચાણસ્મા અને રાધનપુર। ત્યારે જીએસટીની ટીમ આજે હારીજ આવેલી છે ને હારીજ એક લગભગ છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે એ પહેલાં 30 વર્ષ સુધી ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષમાં જે સમસ્યાઓ છે, અગણિત સમસ્યાઓ છે। જીએસટીવી અત્યારે હાલ જે એના પ્રબુદ્ધ નાગરિકની ગણતરી કરી શકાય એવા પત્રકારો છે, પત્રકાર પૂછે કે રોજે રોજ એ સમસ્યાઓ છાપે છે, રોજે રોજ ઉજાગર કરે છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે। આજે એમને પૂછીએ છીએ કે એ કેવા ઉમેદવારો ઈચ્છે છે કે જેનાથી વિકાસ પણ થાય, સાથે સાથે લોકોને જે 5 પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષાય। મારી સાથે અત્યારે હાલ એક ભાઈ છે, પત્રકાર તરીકે છે, હારીજ નગરપાલિકા છે, કેવા ઉમેદવાર અને તમે રોજ સમસ્યા છાપો છો, હાલ કેવા ઉમેદવાર ઈચ્છો છો? અમારે તો જે હારીજ વિકાસમાં કામ કરીએ કે એવા ઉમેદવારની જરૂર છે। જે ભાજપનું શાસન 30 વર્ષથી છે પણ કોઈ કામ થતું નહીં। અત્યારે પબ્લિક ગટરના પાણીમાં એમાં હાલ મરી જઈ રહી છે, કશું નહીં, કોઈ કામ જે પાણી આવે છે નળનું એ પણ એકદમ ગંદુ આવે છે। આવી અમે અનેક સમસ્યાઓ છાપીએ પણ કોઈ નિકાલ આવતો નહીં વાતનો। તો ખરેખર જેવા ઉમેદવાર આવે કે કામ કરીએ કે લોકોનું, એવા ઉમેદવારોની જરૂર છે અમારે। મારી સાથે વરિષ્ઠ પત્રકાર છે મુકુંદભાઈ પટેલ। મુકુંદભાઈ, આપણે ઘણી વખત સમસ્યાઓ છાપી છે, શું એક્શન લેવાય છે, કેટલો વિકાસ થયો છે અને હવે શું ઈચ્છો છો તમે? હારીજની આ જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે વહીવટી અત્યારે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે। અત્યારે ગટરો, પાણીની સમસ્યા, પછી આજે વાલ્મીકી સમાજ માટે જે મકાનો બનાવ્યો એમાં પણ મોટા કમ્પાઉન્ડ થયેલું છે। આની તપાસ થાય અને લોકોનો સારો સહકાર મળે અને નગરનો સારો વિકાસ થાય। આ ગટરોની પ્રશ્ન, પાણીનો પ્રશ્ન એ જલ્દી ઉકેલાય અને લોકો રાહતનો દમ ખેંચે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। વહીવટ માટે સારા ઉમેદવારો મળી રહે અને લોકો એમને વોટ આપે। સ્થાનિક સ્વરાજ્યની મ્યુનિસિપલ જે ચૂંટણીઓ છે એ 16મી ફેબ્રુઆરીએ યોજાઈ રહી છે અને 16મી ફેબ્રુઆરીએ યોજાઈ એમાં પાટણ જિલ્લાની 3 નગરપાલિકા આવેલી છે, હારીજ, ચાણસ્મા અને રાધનપુર।